ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં દરેક શહેર અને જિલ્લામાં 24 કલાક પાણી જાણે કે સપનું બની ગયું છે। વડોદરા શહેર એકમાત્ર શહેર છે કે જ્યાં મનપાએ 24 કલાક પાણીનું સપનું પણ બતાવ્યું। પાણીના સ્માર્ટ મીટરો પણ લગાવ્યા। લોકોને આશા બંધાઈ કે આ વખતે ઉનાળામાં વાંધો નહીં આવે। જો કે લોકોની આશા પર મહાનગરપાલિકાએ જ પાણી ફેરવી દીધું। સ્માર્ટ મીટરો હવે ધૂળ ખાઈ રહ્યા છે। જુઓ રિપોર્ટ। પહેલા બતાવ્યું પાણીનું સપનું, બાદમાં લગાવ્યા સ્માર્ટ મીટર અને હવે પ્લાન ગયો પાણી। આ સ્માર્ટ મીટર से જુઓ। વડોદરા શહેરને આજથી 12 વર્ષ પહેલા મહાનગરપાલિકાના સત્તાધીશોએ એક એવું સપનું બતાવ્યું કે ત્યારે એવું લાગ્યું કે શહેરની પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની જશે। શહેરની પાણીની સમસ્યાને દૂર કરવા પાલિકાએ 5 જેટલી પાણીની ટાંકીના કમાન્ડ એરિયામાં ઘરે ઘરે પાણીના સ્માર્ટ મીટર બેસાડ્યા। આ સ્માર્ટ મીટર બેસાડવા ઘર દીઠ પાછા 6,500 રૂપિયા પણ ઉઘરાવ્યા અને એવું કહેવામાં આવ્યું કે હવેથી તમે જ્યારે નળ ખોલશો ત્યારે 24 કલાક પાણી આવશે। 24 કલાક તો છોડો, આજે 1 કલાક પણ પાણી માંડ આવે છે, જેથી નાગરિકો કોર્પોરેશને રૂપિયા લઈને છેતર્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે। સ્માર્ટ મીટરો લગાવવામાં આવે, જો કે આ સ્માર્ટ મીટરો લગાવવામાં પણ આવ્યા। 27,000થી વધુ મીટરો વડોદરા શહેરમાં લગાવ્યા, પરંતુ તેની યોગ્ય પોલિસી ઉપયોગમાં નહીં આવતા હાલ આ મીટર હદે ધૂળ ખાઈ રહ્યા છે કે તમામ જે જગ્યા પર મીટર લગાવવામાં આવ્યા હતા તે તમામ જગ્યા પર મીટરને ઢાંકી અને તેના પર એક ચણતર છે તે બાંધી દેવામાં આવ્યું છે, જેના કારણે મીટરની આસપાસ કોઈ પણ પ્રકારનો કચરો ના થાય અને કચરો થાય તો કોઈ પણ જીવાત ત્યાં ના રહી જાય તેનું ધ્યાન રાખવા માટે સ્થાનિકોએ પોતાની જાતે કરવું પડી રહ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો જ્યારે આ મીટર લગાવવામાં આવ્યા ત્યારે તેનો ખર્ચ 25 કરોડ કરતાં પણ વધારાનો થયો હતો। ત્યારબાદ મેન્ટેનન્સ અને આ સિવાય પાણીનું નેટવર્ક ઊભું કરવા માટે 100 કરોડથી વધારાનો ખર્ચો પણ પાલિકાએ કર્યો, પરંતુ તેમ છતાં આ મીટરની પોલિસી નિષ્ફળ જતા અત્યારે મીટરો ધૂળ ખાઈ રહ્યા છે। લોકોનું કહેવું છે કે પાણી તો મળતું નથી, પરંતુ હવે આ મીટરો સાપ, વીછી જેવા જીવલેણ જીવજંતુઓનું સ્માર્ટ ઘર બની ગયા છે, જેથી કરીને નાગરિકો પણ સ્માર્ટ મીટરની નજીક જતા ડરી રહ્યા છે। પાણીનો પ્રોબ્લેમ થાય ને ઉનાળામાં જ્યારે, અને ખુલ્લા મીટરો હોય તો અંદર કશું બી ભરાઈ જાય ને, જીવાત છે, અહીંયા ખેતર જેવી જગ્યા છે તો જીવાત જંતુ બધું ભરાઈ રહે અંદર, એટલે જાતે સાફ કરવું પડે। એવી પણ વિગતો મળી છે, શું થયું હતું? હા, એ મીટરનો કોક અમે ચાલુ કર્યો હતો તો અંદર હશે, મને આઈડિયા નહીં, તો અંદર જે મીટરને અંદરની જે કનેક્શન છે એની મીટરની અંદર હતો અને હું કોક ચાલુ કરવા ગઈ ત્યારે મને કડી ગયો હતો અંદરથી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ પ્રોજેક્ટ પાછળ પાલિકાએ 25 કરોડ રૂપિયાનું પાણી કરી નાખ્યું છે અને કોન્ટ્રાક્ટરને રૂપિયા ચૂકવાઈ પણ ગયા છે। હવે આટલા રૂપિયા ચૂકવાયા છે છતાં પ્રોજેક્ટ ફેલ છે। વિપક્ષના કોર્પોરેટરોએ પ્રશાસનને આ મુદ્દે આડે હાથે લીધું હતું। આ મીટર માટે 6,500 રૂપિયા ઘરદીઠ લીધેલા છે, તો જે યોજના તમે જમીન લેવલ પર લાગુ કરી શકતા નથી તો એવી યોજનાઓ લાવવાનો મતલબ શું છે? અને પાણીના કનેક્શન માટે મીટરનો ચાર્જ તમે ભરાવો છો, મીટર રીડિંગ કરી શકતા નથી। આજની તારીખમાં તમે કોઈ એક્ઝામ્પલ જોવું હોય તો એક પાણીના કનેક્શન માટે અરજી કરજો, મીટરનો ચાર્જ તમારી જોડે ભરાશે, પણ કોર્પોરેશન જો મીટર નથી, જે વસ્તુ તમારી પાસે છે જ નહીં એના પણ આ કોર્પોરેશન આજની તારીખમાં પૈસા લે છે। બધી જગ્યાએ 5 ટાંકીઓ તો બનાવી દીધી 24/7ની, પણ એનું નેટવર્ક કરવાનું રહી ગયું, એટલે પાછા 25 કરોડ રૂપિયા નાખ્યા ટાંકીઓ બનાવીને એનું જે મીટરો નાખ્યા, પછી 100-150 કરોડ એના O&Mમાં નાખ્યા, પછી એનું નેટવર્ક નહોતું, એનું નેટવર્ક બિછાયું, પછી પરિણામ શું તો કે 0। કારણ કે જે પણ કંઈ નાણાં છે તે લોકોના ટેક્સના નાણાં છે, લોકોના ટેક્સના નાણાંનો નરો વ્યય કર્યો। મૃતપાય અવસ્થામાં પડેલા પાલિકાના આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી કોન્ટ્રાક્ટરને 25 કરોડ ચૂકવી દેનાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હવે આ મામલે એવું કહીને કિનારો કરી રહ્યા છે કે પ્રોજેક્ટને આગળ ધપાવવાની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિમાં પેન્ડિંગ છે, તેને મંજૂરી મળશે તો પ્રોજેક્ટ પૂરો થશે। કામગીરી 2013-14માં કરવામાં આવેલી છે અને ત્યારબાદ તબક્કાવાર દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે, જે નિર્ણય હેઠળ છે, નિર્ણય થશે ત્યારબાદ એ પોલિસી અમલમાં આવશે। લોકોનું કહેવું છે કે સત્તા પર બેઠેલા લોકોની દાનત વિકાસના અનેક પ્રોજેક્ટમાં ખાયકી કરીને પહેલા પોતાના ખિસ્સા ભરવાની છે,
જેમની પ્રાથમિકતા જનતાની સમસ્યાઓને દૂર કરીને પ્રજાને સુવિધાઓ પૂરી પાડવાની હોવી જોઈએ. તેવા શાસકોની દાનત જો પાલિકામાંથી પૈસા કમાવાની હોય તો હવે શહેરીજનોએ પણ આવા ભ્રષ્ટ શાસકો પાસેથી એવી આશા રાખવાની છોડી દેવી જોઈએ કે તેમને 24 કલાકનું પાણીનું સપનું ક્યારે પૂરું થશે. અંજલિ ઓઝા, TV9, વડોદરા.